દીકરી 17-18 વર્ષની થાય, ચાહે મારી જ દીકરી હોય, એફઆઈમાં આવે, એની બુદ્ધિ ક્ષમતા, તરુણાવસ્થા મારી શું હતી મને ખબર છે. તમે એ અવસ્થામાંથી નીકળ્યા, એને આજુબાજુના ગામમાંથી ખેતર વેચીને કરીને નવું બાઇક, નવી ગાડી, અને ટાર્ગેટિવલી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ રિયલ, ટાર્ગેટિવલી એને કન્વિન્સ કરી અને ફસાઈ લગ્ન કરવા હોય. ભાવનગરનું યુગલ, મેરેજ રજિસ્ટર મહેસાણામાં થાય. પછી 15 દિવસ 20 દિવસ થાય, લગ્નનું સર્ટિફિકેટ આવે પોલીસ સ્ટેશનમાં, એ આવે, ચલો એ કરી લીધા. 2 મહિના થાય પછી જમીનોમાં નામ દાખલ કરવાની અરજી આવે. વડીલોપાર્જિત જમીનમાં નામ દાખલ કરવાની અરજી આવે. પોતાના બાપે મહેનતથી આખી જિંદગી હપ્તા ભરીને જે ઘર લીધું, એ ઘરમાં નામ દાખલ કરવાની અરજી આવે. પેલા જે ભાઈ બાઇક લઈને આવ્યો હોય કે નવી ગાડી લઈને આવ્યો હોય તો બધું ટેમ્પરરી હોય, એજ્યુકેશન હોય નહીં. અને પછી એ મિલકતમાંથી ભાગ પડાવી, તોડ કરવો. અને એ જે આખી જે પદ્ધતિ, જેમ લવ જેહાદ ચાલે છે એવી રીતે આ પણ એક પદ્ધતિ ચાલે છે. અને આ પદ્ધતિ દરેક વેલ એસ્ટાબ્લિશ ફેમિલીની દીકરીઓ સાથે ચાલે. અમુકમાં સફળ થાય, અમુકમાં દીકરીઓ પરિપક્વ મેચ્યોર્ડ હોય તો સફળ નથી થતું. રૂરલમાં આ પ્રશ્ન બહુ મોટા પાયે થવા માંડ્યો. અને તમે જાણો છો, લાખો ઇન્સિડન્ટ છે.